નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કલોજી લુણસરીઓ। ગોંડલના કોઠા ઉપર ધ્રુસાંગ 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 એવા અવાજે તરગાયો ઢોલ વાગવા લાગ્યો અને ઘોડા 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 પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા લાગ્યો। એટલામાં એક ડેલામાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને ચોપદારને પૂછે છે, ભાઈ શું છે, શેનો ઢોલ વગડે છે? કલાજી ભાઈ, ચોપદાર ચાલતા, કુંડલાના આદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે સડસોમાં કાં? બાપુએ ના પાડી છે, હજી તમારી ચાકરી નોંધાણી નથી। એમ તે કંઈ હોય? રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને જ પછી જ અવતરે છે। એટલું કહીને કલાજી નામનો અસવારે હત્યા રાત કરીને ઘોડી છોડી। લુણસર નામે વાંકાનેરનું એક ભાયતી ગામ, ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈઓને લઈને ગોંડલ ભા કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો। 30 વર્ષની અવસ્થા હતી। આજ સવારથી જ એની ચાકરી નોંધાવાની હતી, પણ મળસ્કામાં આદો ખુમાણ નામે કુંડલાનો કાઠી પોતાના 150 ઘોડા લઈને ગોંડલની સીમમાં ત્રાટક્યો અને એને પહરમાંથી જ પરબારા ઢોળ વાળ્યા હતા। ભા કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે કે ન નીકળે, ત્યાં તો કલોજી પોતાના 2 રજપૂતોની સાથે ચડી નીકળ્યો। 150 કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાંસતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતા 3 જ અસવાર દેખાયા। કંડોલિયાને પાદર કલાજીએ ઘોડા ભેળા કરી દીધા અને આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે એ બા, ઈ તો ઈ ભણે વસ્તી કરવા આવતા છે। વસ્તી કરવા? સૌને વિશ્વાસ બેઠો, ત્યાં તો રજપૂતો આંબી ગયા। આપાઓ, આમાં આદો ખુમાન કોને કહીએ? એ ભણે, મોઢા આગળ હાલ્યા જાઓ, મોઢા આગળ। એ ઓલા બાવળા ઘોડાનો અસવાર, માથે સોનેરી શેડાનો મેકર બાંધ્યો છે, સોનાની કુંડળે ભાલો અને સૌની કુબે ઢાલ, ઈ જ આપો હાદો। ભણે બા, માર્ગ દ્યો માર્ગ, અને રજપૂતના દીકરા વસ્તી કરવા આવતા છે, માર્ગ દ્યો। પોણોસો ઘોડા નોખા પડી ગયા અને વચ્ચે થઈને તને રજપૂતો આગળ વધ્યા। જે ઘડીએ આ 3 ઘોડેસવાર આદા ખુમાની નજીક ગયા, તે જ ઘડીએ આદા ખુમાને જુવાનોની આંખ પારખી। એ આંખમાં વસ્તી નહોતી, પણ વેર હતું। આદા ખુમાને ઘોડો દાબ્યો અને કલોજી પાસે થયો, પણ કલોજી આંબે નહીં। એને પોતાની ઘોડીના તરીંગમાં બરસી ભરાવે અને ઘોડી જાગી ગઈ। આદા ખુમાની સાથે ભેટ ભેટા કરાવી દીધા। કલાજીએ તરવાર ઉપાડી ગણીને પેગડામાં ઊભા થઈને તરવાર ઝીંકી। આદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો, પણ તરવારે ઘોડાની ઉપરનો ચોફાળ, ઓસાડ અને કાંઠાના પાઠા એ બધું કાપીને ઘોડાના 2 કટકા કરી નાખ્યા। નોખે નોખા 2 કટકાઓ। આદો ખુમાણ કૂદીને આઘો ઊભો, જ્યાં નજર કરે ત્યાં ઘોડો તો ગુડાઈ ગયો દીઠો, પણ કલાજીની આંખોના 2 રત્નો બહાર લબડી પડેલા જોયા। વાહ જુવાન વાહ, રંગ જુવાન, એવા ભલકારા દેતા દેતા આદા ખુમાણ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા। ત્યાં તો 150 કાઠીઓ આંબી ગયા અને કાઠીઓ કહેવા લાગ્યા કે ભણે આપા આદા, એને ગોડું નાખ દુશ્મનને, આવા લાડ કાળા સાટું લડાવતો છે। આદો ખુમાન બોલ્યો કે ખબરદાર, એને કોઈ હાથ અડાડશો માં। 150 કાઠીઓની વચ્ચે ત્રાટકીને એને એક ઝાટકે મારા ગાડા જેવા ઘોડો વાઢી નાખ્યો। એને મારવાનો હોય નહીં। આમ જુઓ નિમો કલાલી, આંખના 2 રતન બહાર નીકળી પડ્યા છે।
કાઠીઓ તો જોઈને દીંગ રહી ગયા. ત્યાં તો ગોંડલની વાર દેખાણી. ભાલા સમવળક કરતા ઝબૂક્યા. કલાજીને મૂકીને કાઠીઓ તો ભાગી છૂટ્યા. પણ ત્યારથી કુમારોના ડાયરામાં ડાહ્યા કાઠીઓ રંગશે કલા લુણસરિયાને એમ કહીને કુસુંબા લે છે. ગોંડલ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખો ચડાવડાવી અને મોટી જાગીર આપીને એની સાકરી નોંધી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો, તેમજ આવનાર વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.